નમસ્કાર દર્શક મિત્રો, ખબરશું.com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, બ્રેકફાસ્ટ આપણે વિચારીએ એટલે બસ એક જ શબ્દ આપણા મગજમાં આવે અને એ છે બટાકા પૌવા અથવા ઉપમા. પરંતુ જો તમે આ બટાકા પૌવા અને ઉપમા ખાધા પછી કંટાળી ગયા છો, આ વિડીયો આપને જ માટે છે. તો દર્શક મિત્રો, બ્રેકફાસ્ટમાં જો તમે એક જ પ્રકારની વાનગી ખાઈ કંટાળ્યા છો તો તમે આ ટેસ્ટી ચીઝ કોર્ન સેન્ડવિચ ટ્રાય કરી શકો. હવે પૌવા હેલ્ધી વાનગીના ઓપ્શન છે, ત્યારે સ્વાદિષ્ટ વાનગી માટે દાળ વડા, સમોસા આવા ફરસાણ વરસાદી દિવસોમાં લોકોના પ્રિય બને છે. હવે વારંવાર આવી વાનગીઓ આપણે ખાઈને કંટાળીએ તો આવી સેન્ડવિચ બેસ્ટ ઓપ્શન છે. હવે તમને જોઈશે એના માટે 4 સ્લાઇસ બ્રાઉન બ્રેડ, 1 કપ બાફેલા સ્વીટ કોર્ન, પ્રોસેસ ચીઝ અડધો કપ, ડુંગળી, ટામેટું અને કેપ્સિકમ, 1 ચમચી માખણ અને 1 ચમચી મેયોનીઝ. બસ આ જે વાનગી છે મિત્રો 10 જ મિનિટમાં બની જશે. આ કોર્ન સેન્ડવિચ બનાવવા એક બાઉલમાં મકાઈ, ડુંગળી, ટામેટું, કેપ્સિકમ મિક્સ કરો. છીણેલું ચીઝ અને મીઠું, કાળા મરી નાખી દો અને એને સારી રીતે હલાવી દો. હવે તમે ઈચ્છો બજાર જેવી જ ચીઝ સેન્ડવિચનો ટેસ્ટ આવે તો 1 ચમચી માયોનેઝને પણ એડ કરો. હવે બ્રેડના ટુકડા ઉપર મખણ લગાવો અને મેયોનેઝવાળા મિશ્રણનું ક્રીમી લેયર સારી રીતે ફેલાવી દો. હવે એની ઉપર બીજી બ્રેડ સ્લાઇસ મૂકો અને સેન્ડવિચને તમે એક પેનમાં અથવા કઢાઈ પર બટર મૂકીને શેકી કાઢો. બંને બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી તમારે સેન્ડવિચને કૂક કરવાની છે. હવે જો તમારી પાસે સેન્ડવિચ ટોસ્ટર છે તો કોર્ન સેન્ડવિચને એમાં 10 મિનિટ મૂકો. બસ તૈયાર થઈ ગઈ તમારી ચીઝ કોર્ન સેન્ડવિચ. આ સેન્ડવિચને 2 ભાગમાં કટ કરો, ચટણી અથવા કેચઅપ સાથે સર્વ કરી શકો. હવે જો બાળકો માટે તમે બ્રેકફાસ્ટ બનાવવાના છો તો તમે આ રેસિપીને ટ્રાય કરી શકો. તમે ઈચ્છો કે એને વધારે ટેસ્ટી બનાવવી છે અથવા હેલ્ધી ઓપ્શન રાખવું છે તો તમે ઈચ્છો તે પ્રકારની ચીઝની સ્લાઇસ અથવા વેજીટેબલ્સને એડ કરી શકો. હવે આ વાનગી ઝડપથી રેડી થાય છે, તમારે એમાં મગજમારી કરવાની પણ નથી થતી અને સ્વાદ પણ એટલો અદ્ભુત છે કે બાળકો તો હોંશે ખાશે જ, પરંતુ તમારા પરિવારના અન્ય સભ્યો પણ માંગીને ખાઈ લેશે. તમે ઈચ્છો તો આને રાત્રિના ડિનર સમયે પણ ખાઈ શકો છો અથવા સવારે નાસ્તા તરીકે પણ વિકલ્પને પસંદ કરી શકો છો. જો તમે ઈચ્છો તો બાળકોના ટિફિનને અંદર પણ પેક કરીને આપી શકો. આ રેસિપી જલ્દીથી બને છે અને ખાવામાં પણ મજેદાર છે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબરશું.com.